કરણી સેના સુપ્રીમો એવા સુખદેવસિંહ ગોંગામેડીની હત્યા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે। અંકલેશ્વર ખાતે ક્ષત્રિય કરણી સેના પરિવાર રાષ્ટ્રીય સચિવ ભગવતસિંહ ડોડિયાએ પત્રકાર પરિષદ યોજી માંગ કરી હતી। કરણી સેનાઓના સુપ્રીમો એવા સુખદેવસિંહ ગોંગામેડીની જયપુર સ્થિત તેમના નિવાસસ્થાને મળવાના બહાને આવેલ ઈસમોએ ગોળી મારી હત્યા કરી હતી, જેમાં હત્યાને મળવા લાવનાર ઈસમ પણ મૃત્યુ પામ્યો હતો। તેમના અંગત સુરક્ષાકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેના ઘેરા પ્રત્યાઘાત રાજસ્થાનમાં જોવા મળ્યા હતા। જે બાદ હવે દેશભરમાંથી કરણી સેનાઓ દ્વારા સજ્જડ વિરોધ નોંધાવી રહ્યા છે, જે અંતર્ગત અંકલેશ્વર ખાતે ક્ષત્રિય કરણી સેના પરિવાર રાષ્ટ્રીય સચિવ ભગતસિંહ ડોડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હત્યા કરનાર પકડાયેલા હત્યારીઓને ફાંસીની સજાની માંગ કરી હતી, તેમજ ગેહલોત સરકારે સુરક્ષા કર્મીઓ ના આપ્યા હોવાનો આક્ષેપ સાથે હત્યામાં સંડોવાયેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો સમાજના લોકોને પણ એક થઈ કરણી સેનાઓના સુપ્રીમો એવા સુખદેવસિંહ ગોંગામેડીને ન્યાય માટે સમાજને આગળ આવવા હાકલ કરી હતી। જય માતાજી, જય ભવાની। હું ભગતસિંહ ડોડિયા, ક્ષત્રિય કરણી સેના પરિવાર રાષ્ટ્રીય સચિવ। હાલમાં અમારા કરણી સેનાના સુપ્રીમો એવા સુખદેવસિંહ ગોંગામેડીની જે ગઈકાલે હત્યા કરવામાં આવી છે, એ સંદર્ભમાં હું ભગતસિંહ ડોડિયા એક આહવાન કરું છું કે આપણે બધા ગુજરાતથી જયપુર જઈએ અને હત્યારાઓને જે રીતના પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવ્યા છે, તો કરણી સેનાની એક જ માંગ છે કે એને ફાંસીની સજા આપવામાં આવે। અને આ એક પ્રશ્ન ઉભો થાય છે કે સુખદેવસિંહે આની પહેલા ગેહલોત સરકારને પણ કીધેલું હતું કે ભાઈ મને સિક્યોરિટી આપવામાં આવે, પણ સરકાર દ્વારા કોઈને સિક્યોરિટી આપવામાં આવી નથી, અને એનું જ પરિણામ છે કે આજે એને એના ઘરમાં ઘૂસી જયપુર અને એની હત્યા કરવામાં આવી છે। તો અમારા સમાજના મોભી એવા સુખદેવસિંહની હત્યા થઈ છે, તો અમારે પ્રતિશોધ છે અને એ લોકોને ફાંસીની સજા આપવામાં આવે। અને અત્યારે સુખદેવસિંહની જે રીતના અંતિમ યાત્રા ત્યાં સુધી નહીં નીકળે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, એ લોકોને ફાંસીની સજા આપવામાં આવે। અને આમાં અમુક ગેંગોનું નામ આવી રહ્યું છે, એમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ આવી રહ્યું છે। તો સરકાર શું કરી રહી છે? આ લોરેન્સ બિશ્નોઈનું નામ આવી રહ્યું છે, આની પહેલા બી ધમકીઓ આપવામાં આવી છે, અને સુખદેવસિંહે સરકારને આવેદન બી આપેલા છે કે મને સિક્યોરિટી આપો, તો એને સિક્યોરિટી આપવામાં નહોતી આવી। વારંવાર એને આવેદન આપેલા છે, સરકારને લેખિતમાં આપેલું છે, તો બી સરકાર દ્વારા એને કોઈ પણ જાતની સિક્યોરિટી આપવામાં આવી નથી। પોતાના ગનમેન સાથે રાખતા હતા, પણ એને ઘરે આવી પ્લાનિંગ થી એનું જે રીતના મર્ડર કરવામાં આવ્યું છે, એ દુર્ભાગ્ય છે। અમે આ હલાવી લેવામાં નહીં આવે।